એક વર્ષ પહેલા અમદાવાદ એરપોર્ટ પરથી જ્યારે એર ઇન્ડિયાની ફ્લાઇટે લંડન માટે ઉડાન ભરી ત્યારે કોઈએ નહોતું વિચાર્યું કે આ સફર ક્યારેય પૂરી નહીં થાય। આજે એ કાળમુખે વિમાન દુર્ઘટનાને પૂરેપૂરું એક વર્ષ વીતી ગયું છે। રાજ્યભરમાં આજે દિવંગતોના આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમો થઈ રહ્યા છે। વિદેશના નાગરિકો પણ અમદાવાદમાં આવેલા દુર્ઘટના સ્થળે પહોંચ્યા છે। ત્યારે ધાનેરા તાલુકાના કમલેશ સવદાનભાઈ ચૌધરીનો પરિવાર પણ પોતાના સ્વજનોની યાદોને વાગોળી રહ્યો છે। 12 જૂનના રોજ અમદાવાદથી જે લંડન ખાતે જે ફ્લાઇટ જઈ રહી હતી તે દુર્ઘટનાગ્રસ્ત બની હતી અને આ ફ્લાઇટમાં ધાનેરાના થાવર ગામના કમલેશભાઈ અને ધાપુબેન પણ હતા। કમલેશભાઈ પ્રથમવાર તેમની પત્ની ધાપુબેનને લઈને લંડન જઈ રહ્યા હતા અને ત્યારે જ આ ફ્લાઇટ દુર્ઘટનાગ્રસ્ત બની હતી। આપને દ્રશ્યો બતાવીશ કે જ્યારે ધાપુબેન અને કમલેશભાઈ જ્યારે લંડન જઈ રહ્યા હતા, પ્રથમવાર લંડન જઈ રહ્યા હતા, તેમની પત્નીને લઈને તેમનો પરિવાર તેમને મૂકવા માટે ગયો હતો અને તેમનો પરિવાર ઊંઝા આવ્યો અને ત્યારે એમને ખ્યાલ આવ્યો કે આ દુર્ઘટના બની છે। ત્યારે તેમનો પરિવાર તાત્કાલિક અમદાવાદ પહોંચ્યો હતો અને ખ્યાલ આવ્યો હતો કે આ દુર્ઘટના બની છે અને તેના બાદ તેમના બંનેના મૃતદેહોને થાવર ખાતે લાવવામાં આવ્યા હતા અને ગ્રામજનો સાથે અગ્નિ સંસ્કાર પણ કરવામાં આવ્યા હતા। મહત્ત્વની વાત તો એ છે કે એના પછી એર ઇન્ડિયા તરફથી એક બોક્સ આપવામાં આવ્યું હતું અને તેમાંથી તેમના જે ડોક્યુમેન્ટ મળ્યા છે, આ ડોક્યુમેન્ટમાં આપ જોઈ શકો છો કે લગ્નનો જે આલ્બમ છે તે લગ્નનો આલ્બમ પણ મળી આવ્યો છે। તે પણ જે એની જે લગ્નના આલ્બમની હાલત પણ આપ જોઈ શકો છો। પ્લેનમાંથી જે માત્ર એટલા કાગળો જ બચ્યા હતા અને તે કાગળો જે છે તે એર ઇન્ડિયા દ્વારા પરિવારના ઘરે મોકલવામાં આવ્યા હતા। તેમાં એમના ડોક્યુમેન્ટ છે તે પણ આપ જોઈ શકો છો। લગ્નના આલ્બમ છે, તે ઉપરાંત મહત્ત્વના ડોક્યુમેન્ટ હતા। માત્ર હવે પરિવાર પાસે આ જે આલ્બમ જે છે, અધકચરો આલ્બમ છે, જે ડોક્યુમેન્ટ છે, માત્ર આ જ યાદો કમલેશ અને જે ધાપુની જે છે તે બચી છે અને એક વર્ષ થયું છે છતાં પણ પરિવાર સામે જ્યારે કમલેશ અને ધાપુનું નામ આવે છે ત્યારે તેઓ રડી જતા હોય છે। આજે એક વર્ષ વીતી ગયું। મારો દીકરો અને વહુ જે લંડન જતી ફ્લાઇટમાં હતા, એમાં જે વિમાન ક્રેશ થયું એમાં એમને પણ, અમારા દીકરો અને વહુએ પણ એમની જીવન એની અંદર ગુમાવી ગયું। હવે એથી આ એક વર્ષ અમારા માટે જાણે કાલે જ ઘટના બની છે એવું જ આજે પણ એવું મને અહેસાસ થઈ રહ્યો છે। અમારો દીકરો કે ક્યારે પાછો આવશે, ક્યારે પાછો આવશે। રાત દિવસ અમને જ્યારે આંખો બંધ કરીએ ત્યારે બસ સામે એમના એ જ ચહેરો દેખાય છે અને રાત્રે સૂતા પણ રાત્રે જાગી જઈએ તો એની યાદોમાં જ જાગી જઈએ છીએ। એક વર્ષ થયું, હજી સુધી વહીવટીતંત્ર દ્વારા કોઈ જવાબ નથી આવતો। હા, એના માટે અમને જો આ ઘટનામાં એમને જીવન ગુમાવ્યું છે, એમાં કેટલાય લોકોએ જે લગભગ 260 જેટલા લોકોએ એમાં જીવ ગુમાવ્યો છે, તો એમના માટે અમને હજુ સુધી એ કારણ તંત્ર દ્વારા કંઈ જણાવવામાં નથી આવ્યું કે કયા કારણથી આ ઘટના બની છે। એના સપના તો બહુ મોટા હતા હોય, એના માટે ખરેખર એ શબ્દો મારાથી બોલવા પણ અશક્ય છે। એનું બહુ મોટું રીઝન હતું। એને એટલું હતું કે હું આમ કરી દઈશ તમારા માટે, હું એવું કરી દઈશ તમારા માટે, ગાડી લઈને આવીશ, તમને હું ત્યાં લંડન લઈ જઈશ। એના બહુ મોટા સપના હતા। અમને છેલ્લે નીકળ્યો ત્યારે પણ કીધું હતું કે આમ 6 મહિના પછી હું તમને ત્યાં બોલાવીશ, એક વખત તમે પણ ત્યાં જોઈ શકશો કે હું કેવી રીતે ત્યાં રહું છું, શું છે મારે તે। लास्ट ईयर जो प्लेन क्रैश हुआ था उसमें मेरा भाई और भाभी थे, चौधरी कमलेश भाई और दाफूबेन। हमने उनको गवाया पर अभी तक 1 साल हो गया, हमें कोई आंसर नहीं मिला है कि किस वजह से हमने उनको गवाया है। हमें कोई बता नहीं रहा कैसे क्या हुआ था। अभी तक वो ड्रीम लाइनर वो क्रैश हुआ है वो विमान, वो अभी भी कई सारे घूम रहे हैं वर्ल्ड में। ये सिर्फ 260 फैमिली की प्रॉब्लम नहीं है, ये पूरे वर्ल्ड की प्रॉब्लम है, क्योंकि किसी का भाई, किसी की बेटी और किसी की भाभी सब फ्लाई इसी में ही कर रहे थे और उनका जान का कोई पता नहीं है कि कब क्या हो जाए। इसीलिए मैं चाहता हूँ कि वो जल्दी से जल्दी इसका रिपोर्ट आए और हमें पता चले कि क्या हुआ था। वो एयर इंडिया और वो हमें कुछ मेल का रिप्लाई नहीं कर रहे हैं, हमें कुछ बता नहीं रहे हैं कि हमारे भाई का, मैंने लास्ट
3 से 4 मंथ से उनको मेल कर रहा हूँ, पर वो मेरे को रिप्लाई नहीं दे रहे कि मेरा भाई का फ़ोन नहीं था, वो हमारे लिए इमोशनल मेमोरी थी। उसमें जो था वो हमने जो साथ में गुजारा टाइम है वही हमारे पास उसके पास उसमें था, वही हमारे लिए बहुत ज़्यादा ज़रूरी है, इसलिए पर वो हमें दे नहीं रहे और वो कुछ जवाब भी नहीं दे रहे। क्या सपने थे कमलेश भाई के जब मेरा भाई के बहुत बड़े सपने थे, क्योंकि वो बहुत बड़ा बहुत अच्छा इंसान था और वो बहुत कुछ करना चाहता था लाइफ में, कि उसे मुझे बहुत सारा पढ़ाना था और फिर मुझे बहुत सपोर्ट कर रहा था और सब उसके सपने मेरे मम्मी पापा और मैं हमारे इर्द गिर्द घूमते थे। वो ये चाहता था कि हमें कोई प्रॉब्लम आगे ना आए, वही उसके वो सपने थे, पर अब नहीं है वो।